કરમભાઈ ડોકો મારો લે કરમભાઈ અલે જો હમતર આયા તો ગલેજી બોલાવા જવાનું હે એ હાલો જોજો નળી બળી વાગે ને અરે ભા પંગા તો મને અંગત કરતા રે કરમભાઈ આવે ધીમે ધીમે આવજો પા હા ધીમે ધીમે આવો જો ये पासा आवरू पूछी पासा होफरता तो नहीं पासा चंदूजी ઓલી અહીં હોબરતો તું કરવાની જબરદસ્ત અહીં કરો ये तने क्या हो હું ને હોફરજી હું પાસા ઊંધું ઊંધું કરે જોઈએ તો બાબા કરંજી આવો આમથી આ બોલાવો આટલો ભા સરકા જપ્પા દેતા નહીં તું હલે ગોપાલ બતા બસ અરે ખાવા આપણા શૈલેજી કોક વાજ્યો પગે વાજી જો ચંદુજી કેવા હતા તે બોલાતા એ થઈ એ તો આપણે પૂછી તો આવડું બોલવાના પણ હડતાલ પડી છે ઓપરી કના ઓપરી આપણે જવું તો પડે અમે જવું જ પડે કે આપણે બોલાવા તો દૂર વાત તો ચાર વાગે જવું તો પડે દીવાને એવું લાગે કે આજે આવવાનું ઓપરી હા બોલા જવું જ પડે આવ જા જો હવે કેટલું વાગ્યું ના શૈલેજી જબર વાગી ગયું શૈલીજી આરામ છે કે આવું આવું કર્યું ઊંઝો તો એ નહીં આવું કર્યું 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 તેને પડ્યો તો અરે કરંજી ઊભી પડ્યા હતા એવા તો છોકરા પાણી પી દેજો એ લાયો જો આ ડોલે હોફરતું બોફરતું નહીં મળે બોલાને કોણ બેજો, હડતાલ જ પડી હમ તો વાપરતો નહીં બે ચંદુજી પાણી પી દે આવો તા વાહ આ ડોલા તો શીખે કોણ શીખે હરતા હાલ્યા કે નહીં હાલ્યા વાપરતા જ નહીં હા મુદું નહીં કશી નહીં શું કરવાનું તો મજામાં હવે શાંતિ છે અમારે તો તમારે કેવું ચાલે હું તો ઊંઝો તો પડ્યો તો એવા તો આ ખાટલામાં તો ઊંઝો છો ઊંઝો જે આગળ બખાડો કરો કાઢું હા આગળ બખાડો કરો કોઈ ફરક પડતો નહીં એ છોકરા માં લે બોલો કોમ પડ્યા તા આવા તો અલે આ પંકજભાઈ આ તો બાપ બાપ જેવા બેટા ઓકે કરા તારો બખાડો કરો અલે ચોકા પડ્યા તા તાર ડોહો લે અટાણું લેવા ગમત હતા તે ચેક બાઈક વાળો આવ્યો છે ઠોચીને ટોટ્યો ભાગી નાઈ ગયો અલે એવો તો ચેવો હતો બાઈક વાળો વળી આ ચંદુજી ગણ હતા એવું ખબર પૂછજો એવું આ કોણ હતું ચંદુજી બાઈક વાળો બાઈક વાળો ઉભો જ નહીં નાહી જ જો ઠોકીને ઉભો કરવાનો તો પાછા જોતો તો જતો તો હા જલેજી બાઈક વાળો કોણ હતું મોતા ઊંઝો અલે વાપરતા નહીં તો એમ ભૂખી કરંજી ખોટા આઈ બોલાવાય હો આ તો આવા તો બોલાવાય ના માથાને દુખાવો થાય બોલતા બોલતા હું કર લે હિતેશજી હા આ તો નહીં વાપરતા પણ તમે નહીં વાપરતા હું તો આપણું યાર આયરે બેરા બાપ જે બેટા વલ્લે ટેકા એવું છે આ તો એવું જ છે ને શું કરશું તને કરણજી આપણે તો શું કરીએ ડોહાન તો ખોટા બોલાવાય આપણે માથાને દુખાવો શું કરશું તને વાપરતો નહીં કે કોનપુરમાં હડતાલ જ પડી છે એવું લાગે હું રૂમ ઉપર ઘેર લઈ જાય કે હોસ્પિટલમાં ના લઈ જશે પણ તમારે ના ખાવ આ ઢોકો વાપરતો બફરતો નહીં છોકરો બોકરો મજા આ જોજે પાછો છોકરો એના કીએ હું લેવા આવે છે આ છોકરો એમ પત્તા રગડા પાછો એ ભાગીને બેહે આપણને કોઈ પા દાન એ બધો હારો ને અમારે હાર જ છે જ છે તમે શાંતિથી ઊંઘજો એ તમારા સમાચાર લેવા આવ્યા માથાકૂટ કરવા નહીં આવ્યા શાંતિથી ઊંઘો. તમે જોયે તો તમ દૂધ નથી આ દૂધ વગર તમે કેવું છે અલે પાણી એટલું ના પવાય બેહો તો હું ચા લઈને આવું આ લેતા અલે સાસ ના લાવાય પણ સાસ ના પવાય અલ્યા તમે બોલે કે ઊંઘો ગયા હો એ, હો બખાવ કરે જજો. સાસ તો લેવા જાય. થાય અમારે કોક મહેમાન આવે ચા પાવાનો સાસ પાવાની હોય કાં લેવા જવું પણ આ ફટાફટ લઈને આવજો જોડો. લે, કોઈ અલા, સાસ ના લાવાય. કોનમાં કે પણ આ તો કોનો શીખર હડતાલ પડે કોણ આ ડોહા તો કોણ હડતાલ પડી લાગે શું કરવું એ ખબર પડતી નહીં ઊંધું પાણી પાણી આવતો નહીં ના સીધો સાસ લેવા ગયો સાસ મહેમાન સાસ પાવાની હોતી છે પેલો છોકરો એવું કહી ગયું પેલા છોકરાને કે કોણનું મશીન લાવા દો આ કોક મારા ઠેકોણું ટોકો પણ. બાજુ કોઈ ખબર જ પડતી નહીં મારા આમ તો હું વધતો હતો તે આવું શું કરું હું એ કોમ બોલાવે કોણ આવે લે ઈમાં ને ઈમાં છોકરો આવી રહ્યો હો ચંદુજી તમે આવા હું સમાચાર લઈને આયા આ બેરા આગળના બેરાઓ પણ હમાતા તો લેવા આબુ પડે આબુ પણ આ હરખું વાપરતો નહીં પેલો છોકરાને કહેવાનું આવે ને એટલે છોકરાને કહેવાય કે મશીન લાય કોણનું તું કોક વાપરે લાવશે તો લેવા તાપી લેવડો ભાઈ વાંધો નહીં. હવે આયો છોકરો પૂછ એક તો ખેતરનો કરંટ આવ્યો ને કોઈ આવે એટલે કંટાળો તાર ડોહા પેલું મશીન લઈ આલ લેવા કરંટ. હા ચા પીવા દેજે મન તો
આ બેરાનું ઓભરી તો માથું ચોળી મને તો ચા પીવા દે. આજે લા છોકરા ચાલાવજે. લ્યો મને તો માથું ચડ્યું. પંકજભાઈ ચા બા પીવો. નહીં મોટું માથું ચડાય. જ્યાં ડોસે ચા નતો મેલ્યો આ છોકરો એ ભાઈના બાપના જેવો હ. એમ બાપો મશ્કરી મૂંચો આવે, છોકરો મશ્કરી મૂંચો આવે. એ ગાડી કઈ ખબર પડતી જ નહીં પણ લ્યો તમારે ચા ને પીવો તાણ અલે સાસ નહીં પી મારે ચા હતી ચા પણ સાસ નહીં પી મારે. એટલે ચા પી લ્યો ને જોના મને આવા પીવો છો આ ઉતરે હોય એવું કરે કયો. લ્યો બસ બીજો પોણી ના હોય મય મમ્મી છો હોબળા ડોહો બેરો વધારો તે ગમે તેમ ઉવા પાડે ચો ભરવાનો. નાવા ચા તો દેખાશે એમ પણ ચા તો દેખા પણ હવે ખાય હે કે નહીં હોય છે શીકર હવે કોને ખબર આ છોકરો માં આવ્યો છે સાસ સાસ કરતો તો અને ચા લઈને આવ્યો. આ ઘેર મેલ્યા લે તો છે હોત ચા તો. આ જોઈએ આવા બોલાય. આ ડોહો તો આ બિહારી ડોહલું નાટક કરતો હોય એવું લાગે મને તો. છોકરો આમ તો એવું ડાયો લાગે. બાપડો. આ ડોહલું નાટક તો નહીં કરતું ગોપાલભાઈ ઘડી મોમ બોલો ઘડી મોમ બોલો કોઈ ખબર જ નહીં પડતી. હે કેમ ભાઈ હમ. અરે ઓભર ડોહો તો ઓભર તો નહીં પણ ચાર તો પીવા મળ્યો ચા પીધો ને આપણે પંકજભાઈ ચા બા પીધો ને બસ ડોવાનો ભગવત ઓબરે ને કોઈ ઓય, એને માથું દુખાઈ દીધું બોલ બોલ કરે તા. આમાં કોક પૂકો અમે પાછો આવડો ચા બા છે ત્યાં પૂકો જ પૂકજો. નહીં પૂછવું આપણે માથું કાંજી દુખાવા. પૂકજો. આ પગ ચેલે ભાગી ગયો હો? હા આ પગ ચેલે ભાગી ગયો હો? પીણ પડ્યો તો ઓભર તો નહીં આ ના, પેક કહું કરી તો દીધું કહું થયું હમ પંકજભાઈ છોકરું એવો ઊંઘ કરે જાય એમ વગર તો નહીં તું. નજીક પગમાં અત્યારે પડી લાગે. બાપના બેટી સરકાર ગયા ભેગા છે એ કે ભાઈ રોગ લાગ્યો લાગે છે પીવાના. એ જોડે જોડે રહેવાય ને રોગ લાગે એટલે એને કોઈ ખબર જ નહીં એટલે ભાગ્યો હું ફોન કરીને બોલાયો હતો દા કોંકુલ લઈ જતો તાર દવાખાને લઈને જતો પણ ખબર જ નહીં એટલે ભાગ્યો એવું એટલે એને શું ખબર હોય એ ઓભર તો નહીં હડકું શીકર ચલો વાજ્યો હતો અમો. ઉપર નતો પડ્યો હેડો તો નતો પડ્યો તો. અલ્યા એ ચોકાન જતા આમ પડ્યા હતા પેણ રસ્તામાં હતો ને ઈ કામ હું ભૂલ પડ્યો તો. આ ડોહલા તો એક જ સવાલ આવ્યા હતા પીનો પડ્યો તો બીજું તો કોઈ બોલતો જ નહીં કંટાળી ગયો અમને આમ તો કરે ડોરાને ત્રાસ છે. કોઈ હરખું વાપરતું નહીં. ચમચો કામ પડ્યા તમે અલ્યા પડ્યો નથી તો આપણે હોમય પૂખા પાહો સાંજે શું કરવાનું. આ ડોહાન તો સારું કરજો મને બોલાવાયા એ ખોટું કર્યું આવું લે જતા ગમો બોર ઉપર નતો ચડ્યો. ઊંધું જ ઊંધું જ જવાબ આપશે. અલ્યા કરણજી હું તો ઘેર પેલું પોણી વાર્તા આવ્યો યાર શું તમે આ પારીએ ભરેલી છે મારા પેલા પોણી પેલા નાલવાનું છે પાછું બીજાને. આ ડોહે હમુદું હોભરતું નહીં આ ભાઈ છોકરા ખબર ના પડે ગોમમાં જતો હતો ગોમમાં. આટલા આવો તે ગામમાં હું ગાલી તું? મોકલું ગામમાં લે આ બધું હું ગોમમાં જતો હતો પેલા અટાણું થઈ રહ્યું ને તે લેવા આ પેશન્ટ ડોક્ટર પાસે જતા રાખું. આટકોન ડોક્ટર પાસે જોતો. આ ડોહ નક્કી ઊંધું બોલે ને તો જ હોભળો બોલો એવું જ લાગે આ કીધું પેશન્ટ ડોક્ટર પાસે એટલે કે આટકો આમ પાસે જતો. એટલે હરખો જવાબ આલ્યો. હા આ સાયકલ વાળા ઠોચ્યું તું ના બાઈક વાળી પાટા ઉપર આવી ગાડી. કોને ઊંધું જોઈન કરી લાગે હ હવે બેનો આવો જ હોય લે હમું કઈ એટલે ઊંધું કઈ એટલે હમો કઈ એ ગોમાં ઘેર જવા આવતા હતા. ગોમમાં જતો હતો. હું લઈને આવતા હતા. હેડતો હું પાટા ઉપર આવી જ ના આવી ગાડી. આ કઈ ને કેતો તો ને તમે કે આ નાટક જ કરે ડોહ આ ડોલું નાટક જ કરે બીજું કોઈ નહીં. વપરા તો સબ પાછું બધું પંકજભાઈ હવે ગાડી પાટા ઉપર આવી તમે કોઈ કેવું જ કહેજો. ચંદુભાઈ તમે કહો હું આવતો એટલે લુલા લુલા હેડ ને આવતા હતા હોમાં પા એટલે પગ પગ ભાજ્યો નહીં કહ્યું કોઈ નહીં નાટક જ છે. છોકરાને ફોન કરે એટલે એક્ટિવા બેહાડે તાણ આ ચોય દેખાય પગ ભાજ્યો ચોય દેખાય નાટક છે કે નહીં. નાટક જ કરું ને તો અહીં મેં દબાય નહીં કઈ પકડો જ છો. એટલે ના હોભણ ખાલી એમને ગપ્પો જ મારે હવે પેલા ખાટલા ઊંઘી રહ્યા ફાક કોમ કરતો ને કરવું પડે એટલે ડોહો બકાવો હતા ને એટલે ઈન કોમ કરવું ના પડે કે ડોહાનો ઉમેર કોમ કરતા જોર તો આવતું હોય ને છોકરાને શું કહેવાય એ છોકરું શું અભરા પાછું.
એ બાપા જેવું જ છે. એના કરતા તાર બાપો થોડું વાપરા, છોકરું તો હમુદી વાપરતું નહીં. પંકજભાઈ આ બધા છોકરા હું અને બાપા હું નહીં વાપરું. લેડો હા, મારે પેલા પોણી આલવાનું આવજો હેડજો. તાણ. દાદા અમે જઈએ. આવજો કંટાળે આપણે તો તાર માથું છોકરો દુખાવા કે હું અને બાપો કે હું શું કરવાનું? કશું વાપરતું નહીં. માથું દુખાવા માંડ્યું આપણું. છોકરો ખેપટ જ છે એક નંબર. કરણજી, છોકરો ભક્ત નહીં, બાપો ને વાપરતો. એક નંબરનું ખેપટ હતું. જે હતો એક જેવો હતો. માથું દુખાવા માંડ્યું મારું તો. ચાલુ યાડે કે મને બોલાવ પૈસા તો આલ્યા નહીં.